બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠામાંથી રદ થયેલી જૂની નોટો, ચલણી નોટો ઝડપાઈ છે. ત્યારે પાલનપુરના વિસ્તારમાંથી એરોમા સર્કલ પાસેથી 7 લોકો નોટો સાથે ઝડપાયા છે, જેની અંદર 500 અને 1000 દરની રદ થયેલી 19.77 લાખની નોટો સાથે અનેક 7થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર કુલ 19.77 લાખ કિંમતની જૂની ચલણી નોટો ઝડપાઈ છે. જૂની ચલણી નોટો પકડાતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે જૂની ચલણી નોટો કોની પાસે બદલાવા જઈ રહ્યા હતા, ક્યાંથી લાવવામાં હતા, તે દિશામાં અત્યારે પોલીસે હાલ તો તમામ પાસાઓથી તપાસ શરૂ કરી છે. ત્યારે હજુ પણ જે છે તે બનાસકાંઠામાંથી આ નોટો જૂની ચલણી નોટો જે છે તે ઝડપાવવાની ઘટના સામે આવી છે, જ્યાં પાલનપુરના એરોમા સર્કલ પાસેથી 7 લોકો આ નોટો સાથે ઝડપાયા હતા. ત્યારે આ જ મામલે વધુ મામલે અમારા સંવાદદાતા રાકેશ ઠક્કર ફોન લાઈનથી જોડાયા છે. રાકેશજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો નોટો 2016માં બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ હજુ પણ રદ થયેલી જૂની નોટો ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જી, ચોક્કસથી જણાવીશ કે જે બનાસકાંઠાની અંદર રદ થયેલી નોટો, જૂની ચલણની નોટો ઝડપાઈ હતી. બનાસકાંઠા પાલનપુર એરોમા સર્કલ પાસે નોટો સાથે 7 શખ્સોની ઝડપ્યા હતા. 1000 ને 500 ની નોટ રદ થયેલી 19,77,000 ની નોટો મળી આવી હતી. કુલ 19,77,000 લાખની કિંમતની જૂની નોટો ચલણ ઝડપાઈ હતી અને જૂની ચલણની નોટો પકડાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જી રાકેશભાઈ, આ નોટો ક્યાંથી લાવવામાં આવી હતી? આ લોકો ક્યાં નોટોનો ઉપયોગ કેવી રીતે કરવામાં હતા, એવી કઈ વિગત બહાર આવી છે કેમ? ના, હાલ કોઈ તપાસ તો પોલીસે હાથ ધરી છે, કોઈ વિગતો ખાસ મળી નથી. જી રાકેશભાઈ, તમામ 7 લોકો જે આરોપી છે ક્યાંના છે, ક્યાંથી આવ્યા હતા, એવી કઈ વિગત સામે આવી છે? જી, પ્રેસ નોટના મળતી માહિતી મુજબ અંદર એમના નામ અને બધું જણાવેલ છે. એક બે જે કોઈ પરેશભાઈ ચંદુભાઈ જાતે તાલવાડિયા છે, રહે વાલ્મીકીવાસ ઢુવાના છે, અને મિતેશ બળદેવભાઈ બફાભાઈ ઉર્ફે જાતે ચૌહાણ, રહે પરમારવાસ રામદેવપીર મંદિર પાસે સદરપુર. ધવલભાઈ ભરતભાઈ જાતે પરમાર, રહે પરમારવાસ સદરપુર. જયેશભાઈ જયંતિભાઈ જાતે પ્રજાપતિ, રહે બેચરપુરા. એ અલગ અલગ વિસ્તારોના જણાવતા હોય છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ₹500 અને 1000ની દરની નોટો સાથે, એટલે કે જૂની ચલણી નોટો સાથે 7 લોકોની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. જો કે હજુ પોલીસ તપાસ કરી રહી છે કે આ તમામ લોકો નોટો કોની હતી અને ક્યાં બદલાવા જતા હતા કે શું કરવાનો હતો. સમગ્ર મામલે હજુ તપાસમાં વધુ વિગત બહાર આવે તેવી શક્યતાઓ છે.